નમઃ શિવાય. શ્રી મહાલક્ષ્મી નમઃ. નમો ભગવતે વાસુદેવાય. જય માં સરસ્વતી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓમ નમો નારાયણાય. જય ગણેશાય. ઓમ ગંગ ગણપતયે નમઃ. જય માં દુર્ગા. જય હનુમાન. મિત્રો, આજે અમે વાત કરીશું પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી વિશે, જે 2025માં ડિસેમ્બર મહિનામાં આવે છે. ઘણા લોકોમાં આ વિશે મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રાખવું, 30 ડિસેમ્બરે કે 31 ડિસેમ્બરે. અમે આ વિશે વિગતવાર સમજાવીશું, શાસ્ત્રોના આધારે, અને તમને વ્રતની સંપૂર્ણ વિધિ, નિયમો, કથા અને તેના મહત્વ વિશે પણ જણાવીશું. આ વ્રત ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે અને તેને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે. પહેલાં તો તારીખ અને સમય વિશે વાત કરીએ. વિવિધ પંચાંગ અને વેબસાઇટ્સ પર જુદા જુદા મત છે, પરંતુ અમે શાસ્ત્રીય નિયમોને અનુસરીને સમજાવીશું. પુત્રદા એકાદશીની તિથિ 30 ડિસેમ્બર 2025ની સવારે 7:50 વાગે શરૂ થશે અને 31 ડિસેમ્બર 2025ની સવારે લગભગ 5:01 વાગે સમાપ્ત થશે. કેટલાક પંચાંગમાં 4 વાગે. હવે પ્રશ્ન એ છે કે વ્રત ક્યારે રાખવું? શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એકાદશી વ્રત ત્યારે જ માન્ય છે જ્યારે તે સૂર્યોદય સમયે વિદ્યમાન હોય અને દશમીની અસર ન હોય. 30 ડિસેમ્બરે સૂર્યોદય લગભગ 7:15 વાગે દશમી તિથિ વિદ્યમાન છે, કારણ કે એકાદશી 7:50 વાગે શરૂ થાય છે. તેથી આ એકાદશી દશમીયુક્ત છે, જેને વ્રત માટે અશુભ માનવામાં આવે છે. નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં લખ્યું છે કે દશમીયુક્ત એકાદશીનું વ્રત કરવાથી ફળ મળતું નથી અને તેનાથી પાપ લાગે છે. તેના બદલે દ્વાદશીયુક્ત એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. 31 ડિસેમ્બરે એકાદશી તિથિ સવારે 5:01 વાગે સમાપ્ત થાય છે, પરંતુ વૈષ્ણવ સંપ્રદાય અને કેટલાક પંચાંગ અનુસાર જો એકાદશી રાત્રે વિદ્યમાન હોય અને દ્વાદશી સાથે જોડાયેલી હોય તો વ્રત 31 ડિસેમ્બરે રાખવામાં આવે છે. દ્રિક પંચાંગ જેવા વિશ્વસનીય સ્ત્રોતોમાં પણ આને 31 ડિસેમ્બરે જ માન્ય દર્શાવવામાં આવ્યું છે. તેથી પુત્રદા એકાદશીનું વ્રત 31 ડિસેમ્બર 2025ના રોજ રાખવું શુભ અને શાસ્ત્રાનુસારી છે. વ્રતનું પારણ 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 7:14થી 9:19 વાગ્યા સુધી કરી શકાય છે, સ્માર્થ માટે, અથવા વૈષ્ણવો માટે 1:26 પીએમથી 3:31 પીએમ સુધી. પારણ વખતે હરિવાસર એટલે કે દ્વાદશીના પ્રથમ ચોથા ભાગ સમાપ્ત થયા પછી જ કરવું. પારણમાં તુલસીપત્ર, ફળ અને અનાજથી શરૂ કરવું. હવે પુત્રદા એકાદશી વ્રતની વિધિ અને નિયમો વિશે વિગતવાર જાણીએ. આ વ્રત મુખ્યત્વે પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે, પરંતુ તે સમસ્ત સંતાન સુખ, પુત્રરત્ન અને વંશવૃદ્ધિ માટે પણ ફળદાયી છે. જો તમે સંતાનની કામના રાખો છો તો પતિ પત્નીએ સાથે મળીને આ વ્રત કરવું જોઈએ. આ વ્રતથી પિતૃદોષ, કુળદોષ અને સંતાન સંબંધિત અવરોધો દૂર થાય છે. દશમી તિથિના નિયમો. વ્રતના એક દિવસ પહેલા 30 ડિસેમ્બર પતિ પત્નીએ બ્રહ્મચર્યનું સખ્ત પાલન કરવું. કોઈ પણ પ્રકારના વ્યસન કે અસાત્વિક વિચારોથી દૂર રહેવું. ભોજનમાં ચોખા, અનાજના બદલે ફળ, દૂધ અને સાત્વિક વસ્તુઓ લેવી. લસણ, કાંદા, માંસાહાર કે તમાકુથી સંપૂર્ણપણે દૂર રહેવું. રાત્રે ગાયનું દૂધ પીવું. શક્ય હોય તો એવી ગાયનું જે વાછરડાને જન્મ આપ્યો હોય. આનાથી પુત્ર પ્રાપ્તિની શક્તિ વધે છે. સાંજે ભગવાન વિષ્ણુની આરતી કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો. રાત્રે જમીન પર શયન કરવું, પલંગ પર નહીં. વ્રતનો દિવસ 31 ડિસેમ્બર બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4થી 5:30 વાગે ઉઠીને સ્નાન કરવું. સ્નાનના પાણીમાં ગંગાજળ, આમળા, તુલસીપત્ર અને થોડું કેસર નાખી સ્નાન કરવું. આનાથી શુદ્ધિ મળે છે. વસ્ત્રધારણ. પુરુષોએ સફેદ ધોતી કુર્તા અને સ્ત્રીઓએ પીળી સાડી કે વસ્ત્રો પહેરવા. માથે તિલક લગાવવું. પુરુષોને ચંદનનું અને સ્ત્રીઓને કુમકુમનું. સૂર્ય અર્ઘ્ય. તાંબાના લોટામાં પાણી, ગોળ, લાલ સિંદૂર, લાલ ફૂલ અને થોડા તલ નાખી ઘૃણી સૂર્યાય નમઃ અને ઓમ સૂર્યાય નમઃ મંત્ર સાથે સૂર્યદેવને અર્ઘ્ય આપવું. આનાથી પુત્ર તેજસ્વી બને છે. સંકલ્પ. પૂજા સ્થળે જઈ હાથમાં ગંગાજળ, સુવર્ણનો સિક્કો, તુલસીપત્ર, સફેદ તલ અને અક્ષત રાખી ભગવાન શ્રીકૃષ્ણ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ સામે સંતાન પ્રાપ્તિ માટે વ્રતનો સંકલ્પ લેવો. સંકલ્પ મંત્ર. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ અદ્ય પોષ શુક્લ એકાદશ્યામ પુત્ર પ્રાપ્ત્યર્થમ વ્રતમ કરિષ્યે. અભિષેક. પંચામૃતથી લાડુ ગોપાલ, શાલિગ્રામ અથવા વિષ્ણુ મૂર્તિનો અભિષેક કરવો. ત્યારબાદ કેસરનું અત્તર, પીળા વસ્ત્રો, મોરપંખ, ચંદન અને જનેઉ અર્પણ કરવા. ઓમ નમો નારાયણાય મંત્ર જાપ કરતા કરવું.
પૂજા સામગ્રી: ભગવાનને 21 તુલસી પાન શ્રી કૃષ્ણ નમઃ બોલીને ચઢાવવા. કેળા, નાળિયેર, પીળા ફૂલ, શક્કરિયા, આમળા, દાડમ અને અન્ય ફળોનો ભોગ ધરાવવો. ધૂપ, દીપ, કપૂરથી આરતી કરી અને વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરવું. વ્રત દરમિયાન નિયમો: આખા દિવસે અન્ન એટલે કે અનાજ ન ખાવું, ફક્ત ફળાહાર કરવો. પાણી પી શકાય, પરંતુ નિર્જલા વ્રત કરનારા પાણી પણ ન પીવે. ક્રોધ, અસત્ય અને વ્યર્થ વાતોથી દૂર રહેવું. રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરવું. દાન, પરિક્રમા અને વિશેષ ક્રિયાઓ: એક વિશેષ થાળીમાં તુલસીપત્ર, 11 કેળા, નાળિયેર, દક્ષિણા એટલે કે સુવર્ણ કે રૂપિયા, પીળું વસ્ત્ર અને ઘીનો દીવો રાખી મંદિરમાં અર્પણ કરવું. ભગવાન વિષ્ણુના મંદિરની 11 પરિક્રમા કરવી. દરેક પરિક્રમામાં હરે કૃષ્ણ હરે રામ મંત્ર બોલવો. તુલસી, કેળા, પીપળ અને આમળાના વૃક્ષની પરિક્રમા કરી દીપદાન કરવું. તુલસીને 108 પરિક્રમા કરવી શુભ છે. બ્રાહ્મણને દાન: ગાય, વસ્ત્ર, અન્ન અને દક્ષિણા આપવી. જો સંતાન ન હોય તો બાળકને વસ્ત્રો અને મીઠાઈ આપવી. રાત્રે કીર્તન: ભગવાન કૃષ્ણના બાલ લીલા વિશે ગીતો ગાવા અને વાંસળી વગાડવી. પુત્રદા એકાદશી વ્રતની વિધિ અને નિયમો: જો દંપતી સંતાન પ્રાપ્તિ, પુત્રરત્નની ઈચ્છા રાખતા હોય તો તેમણે આ વિધિ અનુસરવી જોઈએ. દશમીના નિયમો: વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દશમી તિથિએ પતિ પત્નીએ બ્રહ્મચર્યાનું પાલન કરવું, ચોખા ન ખાવા અને સાત્વિક ભોજન લેવું. રાત્રે ગાયનું દૂધ પીવું, શક્ય હોય તો એવી ગાયનું દૂધ જેણે વાછરડાને જન્મ આપ્યો હોય. વ્રતનો દિવસ 31 ડિસેમ્બર. બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4:30 વાગે ઉઠવું. સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અને આમળા નાખવા. વસ્ત્ર ધારણ: સ્નાન કર્યા પછી પુરુષોએ સફેદ અને સ્ત્રીઓએ પીળા વસ્ત્રો ધારણ કરવા. સૂર્ય અર્ઘ્ય: તાંબાના લોટામાં પાણી, ગોળ, લાલ સિંદૂર અને લાલ ફૂલ નાખી ગૃણી સૂર્યાય નમઃ મંત્ર સાથે સૂર્યદેવને અર્ઘ્ય આપવું. સંકલ્પ: પૂજા રૂમમાં જઈ હાથમાં ગંગાજળ, સિક્કો, તુલસીપત્ર અને સફેદ તલ રાખી ભગવાન શ્રીકૃષ્ણ કે લક્ષ્મીનારાયણ સામે સંતાન પ્રાપ્તિ માટે વ્રતનો સંકલ્પ લેવો. અભિષેક: પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, ખાંડ, મધથી લાડુ ગોપાલ કે શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરવો. ત્યારબાદ કેસરનું અત્તર લગાવી પીળા વસ્ત્રો અને મોરપંખ અર્પણ કરવા. પૂજા સામગ્રી: ભગવાનના ચરણોમાં 11 તુલસીના પાન શ્રી કૃષ્ણાય નમઃ બોલીને ચઢાવવા. કેળા, નાળિયેર, પીળા ફૂલ અને શક્કરિયાનો ભોગ ધરાવવો. દાન અને પરિક્રમા: એક થાળીમાં તુલસીપત્ર, 2 કેળા, નાળિયેર, દક્ષિણા અને પીળું વસ્ત્ર રાખી તેને ભગવાનના મંદિરે અર્પણ કરવું. ભગવાનના મંદિરની 4 પરિક્રમા કરવી. તુલસી, કેળા અને પીપળાના વૃક્ષની પરિક્રમા કરી દીપદાન કરવું. વ્રતકથાનો સાર: ભદ્રાવતી નગરીના રાજા સુકેતુ સંતાન ન હોવાને કારણે ખૂબ દુઃખી હતા. તેમના પિતૃઓ પણ પિંડદાનની ચિંતામાં રડતા હતા. એકવાર રાજા જંગલમાં ગયા અને ત્યાં વિશ્વદેવ ઋષિઓને મળ્યા. ઋષિઓએ તેમને પુત્રદા એકાદશીનું મહત્વ સમજાવ્યું. રાજાએ વિધિપૂર્વક વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપ તેમને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. ભગવાન કૃષ્ણ કહે છે કે જે કોઈ આ કથા સાંભળે છે કે વ્રત કરે છે તેને સંતાન સુખ અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી, કમેન્ટ કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ધન્યવાદ મિત્રો.